સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરંપરાં વંદે ગુરુમ પરંપરાં ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિકૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધાકૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર પ્રભુ રામેશ્વર પધાર્યા છે. એ કથાનું આપણે શ્રવણ કર્યું. તતો ભૂતપુરીમ ગચ્છન પ્રાપ ગૌરામ મહાટવીમ તત્ર હાનિ ચલન પંચ નાનમ પ્રાપાભી નાનમ પ્રાપાપિવારિચ. જ્યારે ભગવાન એ રામેશ્વરથી ચાલતા થયા છે, રામેશ્વરથી ચાલતા સુંદરરાજ ભગવાનના દર્શન કરી ભૂતપુરી તરફ ચાલવાનું પ્રયાણ કર્યું છે, ત્યારે રસ્તામાં ગહન મહાવન આવ્યું છે. એ કેવું વન હશે કે જંગલમાં ચાલતા ચાલતા 5 દિવસ સુધી અન્ન કે જળ ન મળ્યું.
અન્ન કે જળ એ 5 દિવસ સુધી સતત ચાલવા છતાંય રસ્તામાં ક્યાંય અન્ન કે જળ 5 દિવસ સુધી ન મળ્યું. ઘનઘોર જંગલ કેવું હશે. પંચમે અહની પ્રદોષે સૌ કિંચિત પ્રાપ જલાશયમ. 5મા દિવસે ચાલતા સાંજના સમયે સાયંકાળે એક જળાશય એટલે કે સરોવર દેખ્યામાં આવ્યું. પ્રભુ ત્યાં પધાર્યા. 5 દિવસ સુધી સતત ચાલતા રહ્યા છે. 5 દિવસ દરમિયાન પ્રભુને સ્નાન કરવા માટેના પણ જળની પ્રાપ્તિ થઈ નથી. જ્યારે જળાશય દેખાયો ત્યારે સૌથી પહેલા પ્રભુએ સ્નાન કર્યું છે. સ્નાન કર્યા પછી શાલિગ્રામ ભગવાન, બાલમુકુંદ ભગવાન, એમને પણ સ્નાનાદિક વડે ભગવાનની પણ પૂજા કરી છે. 5 દિવસથી સ્નાન નથી થયું તો 5 દિવસ સુધી પૂજાનો પણ યોગ આવ્યો નથી. અને દૈવ યોગે તળાવના કિનારે એ વનફળી, અને એ પણ કેટલી તો કે 4 વનફળી. વનફળ વનમાંથી પ્રાપ્ત થનારું ફળ, અને એમાં પણ આપણને ઓળખતા ના આવડે તો એને વનફળ કહી શકાય. પછી એક પ્રકારનું ફળ પણ એવું આવે છે કે જેને સ્પેશિયલ ખાસ એનું નામ જ વનફળ છે. તો એ 4 જ વનફળી પ્રાપ્ત થઈ, અને એ 4 વનફળી એ અગ્નિમાં શેકી અને ભગવાનને, શાલિગ્રામ ભગવાનને અર્પણ કરી અને પોતે પ્રસાદ લીધો છે. 5મા દિવસે સાંજના સમયે આદ્યયામાવધિ નિશસ તત્ર સ્થિત્વા તતો વ્રજત પરેદ્ય વ્યાપ્ય મધ્યાહ્ને કૂપમ એકમ વનાંતરે. રાત્રિ ત્યાં જ રોકાયા જળાશયના કાંઠે, એ પણ રાત્રિના પ્રથમ પ્રહર સુધી. પછી વળી પાછું ચાલવાનું શરૂ કર્યું. રાત્રે પણ ચાલતા રહ્યા પ્રભુ. 6ઠા દિવસના મધ્યાહ્ન સમયે એક કૂવો મળ્યો. રસ્તામાં કૂવો આવ્યો છે, અને કૂવામાં ભગવાને કમંડળું છે એનાથી પાણી સિંચી અને સ્નાન કર્યું છે. પછી બાજુમાં કૂવાના કાંઠે જ બાજુમાં વડલાનું વૃક્ષ હતું, એના નીચે બેસી નિત્ય આહનિક જે વિધિ કરવાનો હોય એ પણ કર્યો છે. અને એમાંય એક આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય? એ વાતનું થયું કે જ્યારે ભગવાન એ સ્નાન કર્યા પછી જ્યારે આહનિક કર્મ કરવા લાગ્યા ત્યારે શાલિગ્રામ ભગવાનને જ્યારે કમંડળું દ્વારા અભિષેક કરે તો શાલિગ્રામ ભગવાનને 1 કમંડલ, 2 કમંડલ, 3, 4, 5 કમંડલું અભિષેક દરમિયાન શાલિગ્રામ ભગવાનનું પાણી ક્યાં જાય ખબર જ ન પડે. શાલિગ્રામ ભગવાન પાણી જલપાન કરી ગયા. પ્રભુને વિચાર આવ્યો. વળતા પેલો વિચાર એ આવે કે પાત્ર તો તૂટેલું નથી ને. એટલે ચારે બાજુ તપાસ કરીને જોયું તો એ પાત્ર તો યથાવત છે. તો વળતો વિચાર આવ્યો કે મારા પ્રભુ આટલા તરસ્યા છે, 5 દિવસ પસાર થઈ ગયા છે, 6ઠા દિવસનું બપોર, 5મા દિવસે પણ સાંજે કેવળ 4 વનફળી મળી હતી. 4 સિંબી ફળ કહેવાય, અને એ શેકીને પ્રભુને જમાડ્યા હતા. તો આટલી તરસ છે તો ભૂખ પણ હશે ને, પણ શું જમાડવું, શું જમાડવું, આ વિચાર આવ્યો. ભક્તો, એવા સમયે એક આશ્ચર્ય થયું
કાપડીના વેશમાં, કાપડીના વેશમાં એટલે કે સામાન્ય કાપડી એટલે શું? તો કે એક વનવાસી હોય, એટલે કે કોઈ સંન્યાસીના જેવો વેશભૂષા હોય, આવા પ્રકારનો વેશ ધારણ કરી પતિ અને પત્ની કોઈ ઓળખે નહીં એ રીતે એ કાપડીના વેશમાં માં પાર્વતી અને ભગવાન ભોળાનાથ એ પ્રભુનો ભાવ જોઈને ત્યાં પધાર્યા છે. માં પાર્વતીજીએ એ પ્રભુની તત્કાળ પોટલી ખોલી અને એનામાંથી નાની કોથળીમાં એક શેર જેટલો સાથવો, સાથવો એટલે શું? પ્રભુ યોગીના વેશમાં છે એટલે એને ઉચિત પ્રભુ રાજી થાય એવા પ્રકારનો થાળ, એવા પ્રકારની વ્યવસ્થા સાથે એ માં પાર્વતી અને ભગવાન ભોળાનાથ આવ્યા છે. સાથવો 7 ધાન, 7 ધાનને પ્રથમ ધાનને શેકી અને પછી તૈયાર કરેલો લોટ, 7 ધાનનો એ મિશ્રિત લોટ છે, એને સાથવો કહેવાય. અને એ સાથવો એ એક શેર જેટલો સાથવો વર્ણીને અર્પણ કર્યો છે. પ્રભુએ સાથવામાં એ જગતજનની જગદંબાએ અર્પણ કરેલો સાથવો એમાં ચપટી મીઠું મૂકી પાણી નાખી એને હલાવી અને શાલિગ્રામ ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું છે. શાલિગ્રામ ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યા પછી એ શાલિગ્રામ ભગવાનની પૂજા સમાપ્ત કરી અને આ જંગલમાં 5-5 દિવસ 6-6 દિવસ સુધી ચાલતા જે પાણીનું ટીપું ન મળે એ જગ્યાએ વળી આ અચાનક દરિદ્ર જેવો વેશ, સાધુના જેવો વેશમાં આ સ્ત્રી પુરુષ કોણ હશે? સ્વયં જાણતા હોવા છતાં પણ પ્રભુએ સંકલ્પ કર્યો કે આ કોઈ માનવ ન હોઈ શકે. કોણ હશે? અને ત્યાં શંકર અને પાર્વતી એ મૂળ વેશમાં આવી ગયા છે. અને પ્રભુના પૂછવાથી કહેવા લાગ્યા, બાલાયોગી, તમને તમારું અતિશય દુર્બળ શરીર, કૃશ શરીર અને તમારા 5-5, 6-6 દિવસના ઉપવાસ, એટલા માટે તમારા માટે આ લાવ્યા છીએ. પેલા આરોગો, પછી પરસ્પર વાર્તાલાપ કરશું. અને આવી રીતે સંવાદ થયો. પ્રભુ એ મહાદેવ અને પાર્વતીજીનો આગ્રહ જોઈ એ શાલિગ્રામ ભગવાનને અર્પણ કરેલો પ્રસાદરૂપ સાથવો એ સ્વીકાર કર્યો, જળપાન કર્યું અને બેઠા છે. જ્યારે બેઠા છે ત્યારે સ્વયં ભગવાન એ ભગવત ભોળાનાથ કેવા શોભે છે એની વાત. ભક્તો, આમ તો એવું છે, માનવ હૈયામાં આ વાત સમજાય એવી નથી. માનવ બુદ્ધિથી બુદ્ધિના ઘોડાઓ દોડાવીએ તો ક્યાંક કોઈકને ઉલટું પણ સમજાય. પણ હકીકત એવી છે કે ભગવાનનો ભક્ત જ્યારે, તો સ્વયં ભગવાન છે, પણ કોઈ ભક્ત પણ જ્યારે એ ભગવાન તરફ જાય છે ને, ત્યારે ભગવાન સ્વયં પોતેના ભક્તની સેવા માટે, પોતેના ભક્તની સંભાળ રાખવા માટે એ કોઈના કોઈ રૂપમાં આવે છે. કોઈના કોઈ રૂપમાં આવે છે. પ્રસિદ્ધ ઇતિહાસો છે.
કે નરસિંહ મહેતાનો કેદારો છોડાવવો હોય તો ભગવાન એ કેદારો છોડવા માટે એ પોતે મૂર્તિમાન એ રૂપ ધારણ કરીને આવે અને કેદારો છોડાવે. એ ઉદયપુરના રાજરાણી જમકોબાઈ સ્ત્રીનો દેહ છે. સ્ત્રીનો દેહ છે અને એમાં પુરુષ ઉપર કેમ ભરોસો કરવો? ક્યાંક કોઈકનું મન વિચલિત થાય સ્ત્રીના આકારને જોઈને. એટલા માટે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરે અને વૃદ્ધ બ્રાહ્મણ પણ જાણે પોતાની દીકરીની સાર સંભાળ રાખે એવા રૂપમાં એને સાથે વૃદ્ધ બ્રાહ્મણ એ ટીમણનો ડબલો સાથે લે, પાણીની બતક ભેગી લીધી હોય, રસ્તામાં ભૂખ તરસ લાગે ત્યારે ટીમણ ખવડાવે, સુખડી ખવડાવે, પાણી પાય. ભગવાન ભક્તો જ્યારે પ્રેમ છે ને એવી વાત છે કે ભક્તને જ્યારે ભગવાનને વિશે પ્રેમ થાય ત્યારે દેહ જુદા હોય પણ જાણે આત્મા એક થઈ ગયો હોય ને એવી સ્થિતિ સર્જાતી હોય. એ જીવથી એ આત્મા છે પરમાત્માને વિશે પરમાત્માના ચરણમાં જ્યારે સમર્પિત થઈ જાય છે ત્યારે એમાં નાનપ મોટપ પ્રભુ પણ જાણે એવું રૂપ ધારણ કરીને આવેના ભક્તની સેવા માટે એ તત્પર હોય છે. ભાગવતમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ જોવા નથી મળતો પણ મોટા ભાગે તમામ ભાગવત કથાકારો એક વાતની નોંધ અચૂક લેતા હોય. એક વખત ભગવાન મથુરાની અંદર બીમાર પડ્યા છે. ભગવાનના મસ્તકમાં વેદના છે, માથું દુખે છે અને એવા ટાણે હવે ઔષધિઓ કેટલી બધી કરી, કોઈ ઔષધની દવા કોઈ લાગુ ન પડે. હવે શું કરવાનું? ત્યારે પ્રભુએ કીધું કે એક ઉપાય છે, મટી જાય. પણ એના માટે શું? તો કે કોઈ ભગવાનનો ભગત હોય એ અમને એના ચરણની રજ આપે ને એ અમારા માથા ઉપર લગાવીએ તો અમને સારું થાય. હવે આપના ચરણની રજ ભગવાને દેવાય? બધાય ના પાડે, અમારે નરકમાં નથી પડવું. પણ ગોકુળની અંદર જઈને જ્યારે વાત ખબર પડી તો ગાડું ભરીને લઈ જાઓ, અમારા આ ચરણની રથથી જો ભગવાન સજા થતા હોય તો બધા ખોબલા ભરી ભરીને લ્યો, અહીંયા હું ઊભો રહ્યો, લ્યો આ મુઠ્ઠી. રાધાએ ખોબલાઓ ભરી ભરીને ટોપલાઓ ભરી ભરીને રજા આપી. મારો પ્રભુ રાજી થતા હોય ની સાજા થતા હોય તો અમને નરકમાં જવું પડે તો મંજૂર છે, જવું નથી પડતું. પણ ભક્તો જ્યારે પ્રેમની વાત અલૌકિક છે ત્યાં કોણ કોને નમે છે, કોણ કોને વંદન કરે છે, કોણ કોની સેવા કરે છે એ વાતમાં એ માનવ બુદ્ધિથી કલ્પના કરીએ. સેવા કરનારો હંમેશા નાનો હોય છે એવું નથી. સેવા કરનારો નાનો હોય છે કે સેવા લેનારો નાનો હોય છે. નાનપ મોટપ સેવા લેવાથી કે સેવા કરવાથી નથી. ભક્તો, શિવજી સ્વયં દર્શન આપ્યા છે ત્યારે શિવજીની શોભા કેવી છે એટલે ત્યારે શિવજીનો કપૂરની સમાન ગૌરવર્ણ, અનેક સૂર્યની સમાન ઉજ્જવલ શરીરની કાંતિ, અંગ ઉપર ભભૂતિ લગાવેલી, અવયવો દર્શનીય સુંદર જણાતા. અને જનોઈ એ શું? કોણ? તો કે સાક્ષાત નાગ સર્પ એ ભોળાનાથની જનોઈ છે. બાજુબંધ, કટી મેખલા એ તમામ સર્પોના જ ધારણ કર્યા હતા. વાઘાંબર ધારણ કરેલું અદ્ભુત એ મંદ મંદ હાસ્યથી શોભતું એ ખીલેલા કમળની સમાન મુખ ક્રાંતિ, આવી અદ્ભુત શોભાયુક્ત અને એવા ભોળાનાથ એ ભગવાનની આગળ ભૂતપતિ ભોળાનાથ, ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી એ દર્ભના આસન ઉપર એ બિરાજમાન થયા છે. દર્ભના આસન ઉપર સ્થિર થયા છે. હાથમાં રુદ્રાક્ષની, જમણા હાથમાં રુદ્રાક્ષની માળા છે. અને આ જ ભાવને આપણા સંતોએ પણ કીર્તનમાં ગાયો છે. હે સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. મહાદેવ હો મહાદેવ મોટા મહારાજ પૂજીએ
હિતજી સર્વે સંસારના કાજ પૂજીએ પ્રીતેથી. હિતજી સર્વે સંસારના કાજ પૂજીએ પ્રીતેથી. લઈ પૂજા તણો રે સમાજ પૂજીએ પ્રીતેથી. બીલી પત્ર ને આકદ તૂર પૂજીએ પ્રીતેથી. બીલી પત્ર ને આકદ તૂર પૂજીએ પ્રીતેથી. કરો આરતી લઈ રે કપૂર પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. શિવ શોભે સતી લઈ સાથ પૂજીએ પ્રીતેથી. શિવ શોભે સતી લઈ સાથ પૂજીએ પ્રીતેથી. વરી ડમરું વરી ડમરું બજાવે હા પૂજીએ પ્રીતેથી. ત્રણ લોચન ને ચંદ્ર લલાટ પૂજીએ પ્રીતેથી. ત્રણ લોચન ને ચંદ્ર લલાટ પૂજીએ પ્રીતેથી. શિર ગંગા કરે ઘૂંઘવાર પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. બદ્રીનાથ કે ભવને ભવાની પૂજીએ પ્રીતે. થાય રાજી આપે વરદાન પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતે. મહાદેવ મોટા મહારાજ પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. અદ્ભુત એ મહાદેવજીની શોભા અને પૂજનનો ભાવ સંતોએ વ્યક્ત કર્યો છે. અને જ્યારે આવી શોભાયુક્ત એ ભૂતપોતી ભોળાનાથ એ જ્યારે સન્મુખ બિરાજમાન હોય ત્યારે નીલકંઠ વર્ણી એ સ્તુતિ અદ્ભુત કરી છે. સદા શિવમ શાશ્વતમ મીશિતારમ પ્રશાંતમાશાપતિમંડલેશમ બ્રહ્માદિદેવાર્ચિતપાદપદ્મં શ્રીશંકરં ત્વામહમાનતોસ્મિ. શ્રીશંકરં ત્વહમાનતોસ્મિ. વર્ણિરાજ કહે છે, હે ભગવાન શંકર, હું તમને પ્રણામ કરું છું. આપ કેવા છો? તો કે સદાય કલ્યાણ મૂર્તિ, શાશ્વત છો, પ્રશાંત મૂર્તિ, દિશાઓના પતિ, ઇન્દ્રાદિક દેવતાઓના પણ તમે ઈશ્વર છો. એટલું જ નહીં, બ્રહ્માદિક દેવતાઓ તમારા ચરણની એ પૂજા અર્ચના કરે છે. સર્વેને સુખને કરનારા હે શંકર, હું તમને પ્રણામ કરું છું. એટલું જ નહીં, આપ કેવા છો? મહાવિશત્રાત સમસ્તલોકમ મૃત્યુંજયમ મર્ત્યજનાસુતોષમ ભસ્માવશેષીકૃતિકામદેહમ
શ્રીશંકરમ ત્વામહમાનતોસ્મિ. જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાં એક બાજુ એ વાસુકી નાગનું દોરડું કરી મંદરાચળ પર્વતનો રવૈયો કર્યો, એક બાજુ દેવતાઓ એક બાજુ દાનવો. જ્યારે આ રવૈયો કરીને એ સમુદ્રનું વલોણું કરવા લાગ્યા, વલોવા લાગ્યા ને ત્યારે ભક્તો સૌથી પહેલું રત્ન સમુદ્રમાંથી હળાહળ વિષ નીકળ્યું. અને આ કાતિલ વિષ કેવું હતું તો કે જેનાથી આખી પૃથ્વી જાણે બળવા લાગી છે, આટલું કાતિલ વિષ નીકળ્યું. અને ત્યારે ચારે બાજુ ભાગદોડ મચી અને ક્યાં મૂકવું, કોણ લે, કોણ સાચવે, કોણ આની વ્યવસ્થા કરે. ત્યારે ભક્તો સમસ્ત લોકના કલ્યાણની અર્થે, સમસ્ત વિશ્વનું રક્ષણ કરવાને અર્થે એ કાળકૂટ નામનું વિષ એ ભોળાનાથે એનું પાન કર્યું. પાન કર્યું એટલું નહીં ભક્તો, એ પાન કર્યા પછી એને કંઠમાં જ સૂકવી દીધું પોતાના યોગ અને સામર્થ્યના પ્રભાવથી. અને કંઠમાં સૂકવ્યું એટલે એનો કંઠ એ નીલા રંગનો બન્યો છે અને એના ઉપરથી નીલકંઠ એવા નામથી પણ ઓળખાયા છે. કેટલા દયાળુ છે. જગતના વિશ્વના રક્ષણને માટે એને હડાહડ વિષનું પાન કર્યું. અરે એટલું જ નહીં, અરે ભક્તો ઉપર તત્કાળ રીઝી, એની જે પૂજા કરનારા હોય એના ઉપર તત્કાળ રીઝી રાજી થઈ વરદાનને આપનારા. અરે એ ત્રીજું નેત્ર ખોલી કામદેવ આદિકને, જેની આગળ દુનિયા હારે છે, જે દુનિયા ઝૂકે છે જેની આગળ, એ કામદેવને ત્રીજું નેત્ર ખોલીને ભસ્મભૂત કરનારા એવા હે શંકર, હું તમને પ્રણામ કરું છું. સમસ્ત વિદ્યા શાસ્ત્ર અને મંત્રની પ્રવૃત્તિના મૂળ કારણ. એટલું જ નહીં, કેવો વૈરાગ્ય હશે શમશાનમાં વસનારા. કેવો વૈરાગ્ય, શરીર ઉપર એક પણ વસ્ત્ર નહીં, કૈલાસમાં રહેવાનું, બરફની શિલાઓની વચ્ચે રહેવાનું, ગિરી શિખરો ઉપર રહેવાનું. અરે આભૂષણો કેવા, કેવો વૈરાગ્ય છે. એટલું જ નહીં, જ્યારે જ્યારે આ ભૂમંડળ ઉપર તકલીફ આવી છે ને, ત્યારે હે દેવાધિદેવ મહાદેવ, તમે જગતના જીવોની વારે આવ્યા છો. જ્યારે વાત ભગીરથની આવે, ગંગાજી પૃથ્વી ઉપર આવવા તૈયાર થયા, ત્યારે ગંગાના પ્રવાહને કોણ ઝીલે, વાત ત્યાં આવીને અટકી. ત્યારે હે દેવાધિદેવ મહાદેવ, તમે તમારા મસ્તક ઉપર જટાને વિશે ધારણ કરી. એટલું જ નહીં, પ્રથમ તો ગંગાજીને પ્રારંભમાં ગર્વ હતો કે મારો પ્રવાહ કોણ ઝીલશે. તો માનીઓના માનને હરનારા, દર્પને હરનારા, અરે કોઈ તમારું સ્મરણ કરે તો એનાથી જ તમે એના પાપોનો નાશ કરનારા એવા હે શંકર, હું તમને પ્રણામ કરું છું. શ્રી વિશ્વનાથમ કૃતકાશિવાસમ પ્રમીત કર્ણોદિત તારકમ ચ. કાશીમાં વિશ્વનાથ નામથી પ્રસિદ્ધ એવા ભગવાન ભોળાનાથ. હે પ્રભુ, કાશીમાં એવું, હા, જેમ આગળ પણ આપણે એક વખત યાદ કરાવ્યું હતું, સુરતનું જમણ ને કાશીનું મરણ વખણાય. શું વખણાય? સુરતનું જમણ અને કાશીનું મરણ. હા, સુરતનું જમણ સ્વાદિષ્ટ આખા ભારતમાં સૌથી, અને કાશીમાં દેહ છૂટે તો મુક્તિ થાય. એટલા માટે જમવું હોય તો ક્યાં જમવાનું? સુરતમાં. અને આજે પણ ઘણા બધા અંતિમ અવસ્થા આવે ત્યારે પોતાના ઘરનો, પરિવારનો ત્યાગ કરી અને કાશીમાં ઉત્તરાવસ્થામાં આવી જાય કે કાશીમાં
ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં મારા પંચભૂતનો દેહ છે, ખોડિયું છે, છૂટે અને મારે મુક્તિ થાય. તો કાશીમાં મુક્તિ થવા પાછળનું કારણ શું છે? આજે ઘણી બધી એવી ખાસ ધર્મશાળાઓ છે કે જેમાં સમગ્ર ભારતમાંથી લોકો એ કાશીમાં ઉત્તરાવસ્થા માટે જાય અને પછી ત્યાં ધર્મશાળાની અંદર પરિવારના સ્વજનો હોય, બીજા દીકરા દીકરીઓ એને નંબર હોય, આપી ગયા હોય અને ધામમાં જાય તો પછી જાણ કરે અને પછી બધા આવી જતા હોય છે. પણ કેવળ મૃત્યુ સુધારવા માટે, મૃત્યુ માટે કે મૃત્યુ મને કાશીમાં પ્રાપ્ત થાય તો મારી સદગતિ થાય, તો એ સમીપ જેનું મૃત્યુ આવ્યું છે, હવે એ મૃત્યુ જેનું આવ્યું છે એનું મૃત્યુ સુધરે છે એનું કારણ શું? તો કે સાક્ષાત ભોળાનાથ એના કાનમાં મૃત્યુ સમયે ભોળાનાથને યાદ કરવાથી મૃત્યુ સમયે ભોળાનાથ પ્રમિત કર્ણોદિત તારકમ ચ, ભગવાન ભોળાનાથ મૃત્યુ સમયે કાશીમાં હાજર હોય અને એનું મૃત્યુ આવે અને ભોળાનાથને યાદ કરતો હોય એટલે ભોળાનાથ એના અંત સમયે એની પાસે આવે છે, દર્શન આપે છે. દર્શન આપીને શું કરે છે? તો એના કાનમાં તારક મંત્રનો ઉપદેશ આપે છે. તારક મંત્રનો ઉપદેશ કરનારા, વળી પ્રશ્ન થશે તારક મંત્ર કયો છે? તારક મંત્ર કયો છે? તો તારક મંત્ર એ છે કે જે તારક મંત્રનો સ્મરણ જાપ અખંડ ભોળાનાથ કરે છે. જે તારક મંત્રનો જાપ અખંડ ભોળાનાથ કરે છે કૈલાસમાં બેઠા થકા. હવે વળી પ્રશ્ન આગળ વધ્યો કે ઈ વળી કયો જાપ કરે છે? તો કે એ શ્રી રામ, રામ મંત્રનો જાપ અખંડ ભોળાનાથ કરે છે. તો એ રામ મંત્ર મૃત્યુની ક્ષણે કાશીમાં જેનું મૃત્યુ નજીક આવ્યું છે એના કાનમાં ભોળાનાથે તારક મંત્રનો ઉપદેશ આપી અને એ જીવને તારી દેનારા, ભવસાગરમાંથી મહાપાપી જીવોનો પણ ઉદ્ધાર કરનારા એવા હે ભગવાન શંકર, હે ભોળાનાથ, હું તમને પ્રણામ કરું છું. એટલું જ નહીં, આ ભૂમંડળમાં જ્યારે જ્યારે વિટંબનાઓ આવે એ દુઃખોને હરનારા છો, એટલા માટે તમને હર હર દુઃખોના હરનારા, અરે ત્રિપુર નામનો દૈત્યનો નાશ કરનારા છો, એટલા માટે ત્રિપુરારી એવા નામથી પણ અને એવા સહજ કે આપની ધજામાં નંદીશ્વરનું ચિહ્ન શોભે છે એવા મંગળ મૂર્તિ એવા હે શંકર પ્રભુ, હું તમને વંદન કરું છું. આવી અદ્ભુત સ્તુતિ એ નીલકંઠ વર્ણીએ મહાદેવજીની કરી છે. ત્યાર પછી અર્ધાંગના એવા જગદંબાની પણ સ્તુતિ કરી છે. તશિવે મંગલ વૃંદ દાત્રીમ સર્વેશ્વરીમ ચાખિલ લોકધાત્રીમ મહાસતીમ શંકર શક્તિમાદ્યામ ઉમામ અહમ ત્વામ પ્રણમામિ દેવીમ. હે હે ઉમા, હે માં, અખિલ લોકના મા છો, કલ્યાણના કરનારા છો, સર્વનું મંગલ કરનારા છો, મહાસતી છો. મહાસતી છો એ સતી કેવા? તો કે દક્ષના યજ્ઞમાં જ્યારે પોતાના પતિ શંકરનો ભાગ ન જોયો ને, હા, જે અમારા પતિનું સ્થાન ન હોય તે અમારે રહીને શું, અને પોતાના જીવનનું બલિદાન એ યજ્ઞની અંદર જ આપી દીધું. આવા મહાસતી છો, શંકરના શક્તિ સ્વરૂપા છો, જગતના આદિ છો. હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. એટલું જ નહીં, નિશુંભ અને શુંભ નામના અસુરોનો ગર્વ હણનારા છો. અરે તમારો આશ્રય ગ્રહણ કર્યો હોય એના દુઃખને હરનારા છો. બહુ એક મજાનો શ્લોક અહીંયા કને નીલકંઠ પ્રભુ માની સ્તુતિ કરતા કહે છે, દેવતાઓના શત્રુ અસુરોના વિનાશ માટે હે માં,
તમે વિવિધ રૂપ, કાલિકા આદિકના વિવિધ રૂપ ધારણ કરી, અરે એક નહીં હજારો ભુજાઓ પ્રગટ કરી, હજારો હાથ પ્રગટ કરી, દેવતાઓના પક્ષમાં રહી દેવતાઓને વિજય પણ અપાવનારા છો. આગળ કે છે, શૂરા પલસ્વાર્ચક સર્વવર્ણ શિષચ્છિદા ક્રોધ કરાલ વક્રામ. આ મંત્ર કંઈક જુદો છે. સુરા પલ સ્વાર્ચક. સુરા એટલે મદિરા અને પલ એટલે માંસ. દારૂ અને માંસથી જે તમારું પૂજન કરે છે ને, એ કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ જાતનો હોય, દેવી તમને એ ગમતું નથી. શું કીધું? તમને ગમતું નથી. હા, અને તમને ગમતું નથી ત્યારે તમે શું કરો છો? ક્રોધ કરાલ. તમારી આગળ તમારી પૂજાના નામે કોઈનું જીવન છીનવી લે, તમારા નિમિત્તે એ કર્મ તમને ગમતું નથી. અને તમને ગમતું નથી ત્યારે તમે શું કરો? તો કે એ તમને ગમતું નથી ને, તમારી અનિચ્છા, તમારા નામે કોઈ અનિષ્ટ કરતો તમારાથી સહન ન થઈ શકે, અને ત્યારે તમે ક્રોધથી કાંપવા લાગો છો. અને મહાક્રોધથી વિકરાળ મુખને ધારણ કરનારા તમે હાથમાં તલવાર આદિ આયુધોને ધારણ કરી અને આવું કર્મ કરનાર યદ્યપિ કરે છે તમારી પૂજા, પણ તમે એનો શિરચ્છેદ કરવા તૈયાર થઈ જાઓ છો. શું કામ? તો કે આવી પૂજા, કોઈકનું જીવન છીનવી લે એવી પૂજા તમને પસંદ નથી. હા, તો અહીં તો ઠેક ઠેકાણે એ દેવીમાના નામે હિંસા થતી હોય તો ઘણીક જગ્યાએ એવું લાગે કે આ શ્લોક વિરોધાભાસ જેવું લાગે છે, પણ વિરોધાભાસ નથી. એની સાક્ષી શું, એની ખાતરી શું? તો કે સ્વામિનારાયણ ભગવાન કહે છે એમ નહીં, પણ સ્વયં ભાગવત પણ એ જ કહે છે. ભાગવતનો 5મ સ્કંદ 9મો અધ્યાય, અને 9મા અધ્યાયની અંદર જડ ભરતજીનું આખ્યાન છે. અને જડ ભરતની આખ્યાનની અંદર એ જંગલના લોકો, એ ચોર લૂંટારાઓ, હા, દેવી માને બલિ ચડાવવા માટે, જીવતા માણસનું નૈવેદ્ય અર્પણ કરવા માટે કોઈને પકડી લાવ્યા હતા. અને એવા સમયે હા, એ તો માણસ મરવાનું કોને ગમે? કોઈને ન ગમે. અને એ છૂટીને જતો રહ્યો. અને પછીથી આજુબાજુ મુહૂર્ત જાય છે માની અને તપાસ કરતા ભરતજી હાથ લાગ્યા. ભરતજીને એ બલિ ચડાવતા પહેલાં જે એને અર્પણ કરવાનું શીરાપુરીના મેવા મિષ્ટાન જમાડ્યા, એ તો આપણે કોઈકને અર્થે કામ લાગશું. એ તો રાજી થકા બલિના રૂપમાં સ્વીકાર કરી લીધો છે પોતાના સ્વયંને. પણ ભક્તો, ત્યારે એ જગતજનની જગદંબાથી સહન ન થયું. જય કને નીલકંઠ પ્રભુએ જે પ્રાર્થના કરી છે ને, એ કેટલી સચોટ છે અને એની ભાગવત સાંખ પૂરે છે. જગતજનની જગદંબાથી સહન ન થયું અને મૂર્તિમાંથી એ જગદંબા પ્રગટ થયા, ભયંકર વિકરાળ રૂપ, લાલધૂમ આંખો, અને બલિ ચડાવવા માટે એ તલવાર ઉગામવા જાય, અને એ જ તલવારથી એ જે બલિ ચડાવવા તૈયાર થયેલા હતા એ બધાયનો શિરચ્છેદ કરી અને નાશ કરી નાખ્યો હતો. અને એ પ્રસંગ ભાગવતનો એ 5મ સ્કંદ 9મો અધ્યાય, અને ત્યાં જડ ભરતજીનું આખ્યાન એ શાખ પૂરે છે. અને એટલું જ નહીં, વાત કેવી? તો કે માં, હે ઉમા, તમે કેટલા દયાળુ છો. એ વ્રજની ગોપ કન્યાઓ, એને કૃષ્ણની પ્રાપ્તિનું વરદાન આપનારા તમે છો. ઈચ્છિત વરદાન કે અમારા પતિ કૃષ્ણ થાય. કાત્યાયની દેવીનું વ્રત, એ માર્ગશીર્ષ વ્રત, એ ગોપીઓએ કર્યું છે. એવા હે માં, અમે તમને વંદન કરીએ છીએ, પ્રણામ કરું છું. આદિ યુગમાં આપ દક્ષ પુત્રી સતી એવા નામથી વિખ્યાત થયા.
એ દેહ છૂટ્યા પછી હિમાલયના પુત્રી એટલે પર્વતપુત્રી તરીકે પાર્વતી એવા નામથી પ્રસિદ્ધ થયા. અને પતિવ્રતા ધર્મનું સદાય રક્ષણ કરનારા એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. આવી રીતે વંદન કર્યા છે. જ્યારે વંદન કરતા ઉમાદેવીની પણ સ્તુતિ કર્યા પછી છેલ્લે નીલકંઠ વર્ણી હાથ જોડી વિરામ પામ્યા. ત્યારે પાર્વતીજી અને ભોળાનાથ બંને રાજી થયા છે. રાજી થઈને કીધું, અમે રાજી થયા છીએ, વરદાન માંગો, જે માંગો તે આપીએ. જ્યારે વરદાન માંગવાનું કીધું ત્યારે પ્રભુ કહે છે, યદિ પ્રસન્નૌ ભવતો જગત પિતરો યુવામ યચ્છતમ તર્હિ વૈરાગ્યમ દ્રઢમ સંસારિકેષુ મે. હે જગતના મા બાપ એવા પાર્વતીજી, હે ભોળાનાથ, તમે બંને જો મારી ઉપર રાજી થયા હો તો મને સાંસારિક પંચ વિષયમાંથી અતિશય દ્રઢ વૈરાગ્ય થાય એવું વરદાન આપો, કે મારું મન સંસારમાં ક્યાંય લોભાય નહીં, માયામાં ક્યાંય મારું મન અટકે નહીં, એવું વરદાન આપો. હા, અહીંયા તો બધા વરદાન કેવું માગે? આ લગ્ન ન થતા લગ્ન થાય, માયા માગે. પણ સ્વયં માયાપતિ આપણને શીખવાડવા માટે ભગવાન કેવું વરદાન માંગવું એ આપણને શીખવાડે છે. વૈરાગ્યની માંગણી કરી ત્યારે બંને શંકર અને પાર્વતી કહેવા લાગ્યા, હે વર્ણિરાજ, આપે જે માંગણી કરી એ તો આપણામાં છે જ, માંગવાની જરૂર નથી, સ્વતઃ સિદ્ધ છો તમે. પણ છતાંય તમે માંગો છો માનુષ ભાવમાં, સાક્ષાત પ્રભુ છો પણ મનુષ્ય રૂપે વિચરો છો અને માંગો છો, તો જાઓ, અમે વરદાન આપી છે, તમારો વૈરાગ્ય દિવસે દિવસે વૃદ્ધિ પામશે. અને ત્યાર પછી એ ઉમા અને મહેશ્વરે પણ ભગવાન નારાયણની સ્તુતિ કરી છે, એ પણ અદ્ભુત છે. નારાયણ ઋષિ સાક્ષાત અસિત્વમ બદરીપતિ માનુષ્ય નાટ્યમ વિદધત વર્તક્ષેત્રેતિ વિદ્વૈ. હે પ્રભુ, અત્યારે તમે સાક્ષાત નારાયણ ઋષિ છો, મનુષ્ય નાટ્યને ગ્રહણ કરતા આલોકમાં અમારી સમક્ષ આ વર્ણિ વેશમાં બિરાજમાન છો, એ અમે ચોક્કસ જાણીએ છીએ. નમોસ્તુ જગદીશાય નરનારાયણાય તે સહાર્જુનાય કૃષ્ણાય ધર્મ સંસ્થાપનાથાય ચ. હે સાક્ષાત નરનારાયણ પ્રભુ, તમને નમસ્કાર કરીએ છીએ. અર્જુન રૂપે આપ બિરાજમાન નર અર્જુનનું રૂપ કહ્યું છે. આ પૃથ્વી ઉપર તમે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત એ ભાવને, તમારા વચનને પૂર્ણ કરવા માટે અત્યારે આપ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે પૃથ્વી ઉપર આપ પધાર્યા છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. આવી રીતે નમસ્કાર કરતા અદ્ભુત સ્તુતિ પણ છે. અને તમે કેવા છો? હરિચરિત્રામૃત સાગરની અંદર અદ્ભુત પંક્તિઓ લખાઈ છે. વૈરાગ્ય જોઈ અતિ શ્રી હરિ કેરા બોલ ભયે શિવ તે હિવેરા નારાયણ કૃષ્ણ તવ નામા પ્રગટ ભયે હો મહાસુખ ધામા ભૂમિ કો ભાર ઉતારન કાજા ધર્મ દેવ ઘર પ્રગટે આજા ભૂમિ પર ભાર ભયો અતિ જબહી દુર્વાસા શાપ દિए है तब ही भूमि को रुदन सुनि भारी भूमि को रुदन सुनि भारी
हम ब्रह्मा आए ते ही वारी, क्षीर समुद्र के तट पर जोई, बहु कीने तप ध्यान ही सोई। तब भये प्रसन्न भरपूरा, हम कुंवर दिए हजूरा। नर नारायण द्वार ही आई, कीन अंगीकार साप कुताई। वृंदावन में कृष्ण वपुधरी, दर्श दिए ध्यान में सुखकारी। हृदय कमल धर्म देव के जेहा, निवास कीने आई के तेहा। पीछे भक्ति में कीन निवासा, भक्ति भये महा परम प्रकाशा। प्रगट भये पीछ कौशल देशा, थर थर कंपे असुर विशेषा। थर थर कंपे असुर विशेषा। પ્રભુ તમે ભૂમિ ઉપર પ્રગટ થયા છો. સમગ્ર વૃત્તાંત એ શંકર અને પાર્વતી એ પ્રભુને વંદન કરતા એ વિસ્તારથી કહ્યું. હરિકૃષ્ણ નામથી અત્યારે ભૂમંડળ ઉપર તમે પ્રગટ થયા છો અને આ એવા તમારા ચરિત્રોનું ગાનનો વિસ્તાર કરવા માટે વનની વાટ લીધી છે, અનંતના ઉદ્ધાર માટે લીધી છે. આપે અમને સેવાનો અવસર આપ્યો, અમારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. આવી રીતે વંદન કર્યા છે અને ત્યાંથી અંતર ધ્યાન થયા છે. ભક્તો, અહીંયા આ જ કથાની સાથે આ કથાના પ્રસંગને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય